આજના સમયમાં કેટલાક યુવાનો બહુ સેવાભાવી હોય છે. પોતાની પાસે શક્તિ ન હોય તો પણ બીજાને મદદરૂપ બનવા માટે એ સતત પ્રયત્ન કરતા રહીએ. મારે એવા યુવાનોને કહેવું છે કે તમારે જો બીજાને મદદ કરવી હોય, બીજાને તમારે ઉપયોગી બનવું હોય તો પહેલાં તમે સમૃદ્ધ બનો, તમે શક્તિશાળી બનો, તમારી તાકાત વધારો. અને જો તમારી પાસે સમૃદ્ધિ હશે, તાકાત હશે અને શક્તિ હશે તો તમે બીજાને ઉપયોગી બનો તો એ વ્યાજબી વાત છે. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા અન્યને સમૃદ્ધ બનાવવા પહેલાં પોતે સમૃદ્ધ બનવું જરૂરી છે. વિપુલ નામનો એક યુવાન ખૂબ જ સેવાભાવી. એ કોઈ પણ ગરીબને જોવે એટલે પોતાની પાસે પૈસા હોય તો તરત આપી દે. પોતાની પાસે અમુક વસ્તુ હોય અને કોઈ માણસને જરૂર દેખાય તો તરત જ આપી દે. સારી વાત છે, પરોપકાર છે. પણ એની પાસે આવકની મર્યાદા થોડી હતી. હજી તો યુવાન હતો, બહુ જાજી આવક પણ નહોતી, પણ એના સ્વભાવ પ્રમાણે એ શક્ય ત્યાં સુધી બીજાને આપી દે. પછી પરિસ્થિતિ એવી આવે કે પોતાની જરૂરિયાત પૂરી થાય નહીં એટલે મુશ્કેલીમાં અનુભવે. ત્યારે એના મનમાં પ્રશ્ન થતો કે હું પરોપકાર કરું છું તો કુદરત મને વધારે આપે. એ વાત બરોબર છે, પણ હકીકતમાં સમાજનો સિદ્ધાંત તો એ છે કે આપણે સમૃદ્ધ થયા પછી બીજાને સમૃદ્ધ બનાવવું. તમે અન્યને મદદ કરો, પરોપકાર કરો, બધું જ કરો, પણ તમારી પાસે સફિશિયન્ટ તમારા માટે પૂરતું હોવું જોઈએ. અને આ વાતની ભૂમિકા ઉપર એ વિપુલના મનમાં એવું થતું કે શું કરવું. એટલે એક વખત એ બાજુના આશ્રમમાં એક સંત પાસે જાય છે. સંતનું પ્રવચન સાંભળે છે. પ્રવચનમાં એને મજા આવે છે અને પ્રવચન એને જુદા જુદા પ્રકારની ભૂમિકા ઉપર દરરોજ કંઈક ને કંઈક વાત કરે. શરૂઆતમાં તો વિપુલે કંઈ પ્રશ્ન પૂછ્યા નહીં, પણ રોજ રોજ એ પ્રવચન સાંભળવા જાય. ધીમે ધીમે કરતાં એક વખત એને એવા પ્રકારનું પ્રવચન આવ્યું કે તમે જ્યારે પરોપકાર કરો ત્યારે એ જેનો પરોપકાર કરો છો એ શક્તિ તમારામાં પૂરતી હોવી જોઈએ, એમ સંતે કીધું. એટલે કે તમે જેને મદદ કરવા માગો છો એ વસ્તુ અથવા તો એ ગમે તે બાબત કે જ્ઞાન એ તમારી પાસે પૂરતા હોવા જોઈએ. તમારી પાસે જ્ઞાન જાજુ ન હોય ને તમે જ્ઞાન વેચવા નીકળો તો શું કામનું? થોડુંક જ જ્ઞાન હોય તો એ બધું વેચાઈ જશે, પછી નવું જ્ઞાન કેમ આપશો? તમારી પાસે પૈસા જાજા નથી તો તમે આપવાની શરૂઆત કરશો તો ધીમે પૈસા આવ્યા જશે, પછી શું કરશો? વિપુલના મનમાં પણ આ વાત ઉતરી ગઈ કે વાત તો સાચી છે. મારે પોતે પહેલાં સમૃદ્ધ થવું જોઈએ, મારે પોતે તાકાતવાળું થવું જોઈએ, અને જેમ જેમ હું તાકાતવાળો થતો જાઉં એમ એ તાકાતને હું સમાજમાં વેચતો પણ જાઉં છું. એટલે કે આપણા જેમ ઉત્તમ પ્રકારનો એક સિદ્ધાંત છે સમાજનો કે તમે કોઈ પણ પ્રકારનું જ્ઞાન સમાજ પાસેથી મેળવો, કોઈ પણ પ્રકારની શક્તિ તમે સમાજ પાસેથી મેળવો, કોઈ પણ પ્રકારની સ્કિલ તમે સમાજ પાસેથી મેળવો. એટલે કે સમાજ પાસેથી તમે જે કાંઈ મેળવો એમાંની થોડી 10-15-20% તમે સમાજને પાછી આપો. એનું નામ પરોપકાર. શું કામ પાછી આપવી એવો કોઈ સિદ્ધાંત આપણે અત્યારે સમજાવવો નથી, પણ હકીકત એ છે કે આપણે જે કાંઈ શક્તિ મેળવીએ છીએ એ સમાજ પાસેથી મેળવીએ છીએ. જો સમાજ ન હોય તો શક્તિ કેમ મેળવવી? સમાજ જ ન હોય તો આપણે નોકરીએ કોણ રાખે? સમાજ જ ન હોય તો આપણે વ્યવસાય કેમ કરવો? એટલે આપણી શક્તિ વધે નહીં. એટલે કે સમાજને કારણે આપણે મજબૂત થતા હોઈએ તો એમાંથી 10-20% સમાજને પાછી આપવી જોઈએ. અને એ જે વાત કરી એ પરોપકાર. પણ તમે સમાજ પાસેથી શક્તિ પહેલાં લેવી જોઈએ.
નહીંતર તમે કેવી રીતે આપી શકો? અને એ અનુસંધાને વિપુલે ત્યાર પછી પોતાને ખૂબ તાકાત મેળવવા માટે એણે ખૂબ મહેનત કરી, વ્યવસાય વિકસાવ્યો, વ્યવસાયની અંદર પ્રમાણિકતા રાખી, વધારે આ લોકોને ઉપયોગી થવા માટે પ્રયત્ન કર્યો અને ધીમે વિપુલ એક ગામનો સદ્ધર, પ્રતિષ્ઠિત અને ધનવાન વ્યક્તિ બની ગયો. અને ત્યાર પછી એના મનમાં જે સ્વપ્ન પડ્યા હતા ને કે મારે સમાજમાં કંઈ આપવું છે, એટલે તરત જ એણે શરૂઆત કરી. કોઈ પણ ગરીબ માણસ હોય ત્યારે જમવાનું આપી દે, એક એવો વિભાગ જ શરૂ કર્યો. એ વિભાગમાં કોઈ પણ માણસ ગામમાં ભૂખો હોય તો ત્યાં આવીને જમી જાય, કોઈ પણ માણસને કપડાં જોતા હોય તો ત્યાંથી કપડાં પણ લઈ જાય, કોઈ પણ વિદ્યાર્થી હોય એને ફી ભરવાના પૈસા ન હોય તો ત્યાંથી લઈ જાય. એટલે આખું એક સમાજ સેવા કરવા માટેનો એક વિભાગ શરૂ કર્યો. અને ધીમે એની પોતાની જે તાકાત હતી એનો મહત્તમ ઉપયોગ સમાજમાં કરતા ગયા. એટલે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, સમાજ માટે એક પરોપકારી વ્યક્તિ, સમાજ માટે એક આદર્શ વ્યક્તિ અને સમાજ માટે એક ઉત્તમ પ્રકારની વ્યક્તિ તરીકે એમને બધા માનવા માંડ્યા. બધા એમ કહેતા કે વિપુલ શેઠ જેવી વ્યક્તિ આખા ગામમાં ક્યાંય ન હોય. જો દરેક ગામમાં એક જો વિપુલ શેઠ જેવી વ્યક્તિ હોય તો 100% દરેક ગામમાં કોઈ તકલીફ પડે નહીં. એટલે કે આ ભૂમિકા માટે એક બહુ અગત્યની વાત એ છે કે પોતાની મજબૂતી વગર લાંબા સમય સુધી તમે બીજાને મદદ કરી શકતા નથી. એટલે કે તમારે મજબૂત પહેલાં થવું પડે. આર્થિક અને માનસિક સમૃદ્ધિ આપવા માટે જરૂરી છે પોતાની ક્ષમતા વધારો અને પછી જવાબદારી લો. મજબૂત વ્યક્તિ જ બીજા લોકોને મજબૂત બનાવી શકે. તાકાતવાળી વ્યક્તિ બીજાને તાકાતવાળા બનાવી શકે. પૈસાવાળી વ્યક્તિ જ બીજાને પૈસા કરાવી શકે. પોતાના વિકાસ જ બીજાના વિકાસ ઉપર આધારિત છે. એટલે કે તમે વિકાસ કરો અને પછી બીજાને પણ વિકાસ કરાવો. સમૃદ્ધિ એટલે માત્ર પૈસા નહીં, પરંતુ સમૃદ્ધિ એટલે શક્તિ અને સમજ. મદદ કરવા માટે પહેલાં સક્ષમ બનો અને પછી તમે શરૂઆત કરો. સાચી સેવા ત્યારે જ થાય છે કે જ્યારે આપણે સ્થિર હોઈએ, આપણામાં તાકાત હોય, આપણે મજબૂત હોઈએ અને આપણે જે કરી છીએ એમની શક્તિ બહુ મોટી આપણામાં હોય તો આપણે ખરેખર સાચા અર્થમાં સમાજને ઉપયોગી બનીશું. નહીંતર થોડો વખત ઉપયોગી બનીએ અને આપણે તરત જ બંધ કરી દેવું પડે. સૌ કોઈ આ વાત સમજો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.